ચંપાડી, આજે તમારે કેટલું કામ થયું છે લે ને હારું થયું તું આવી ગઈ. આટલા દી તો હું રોજ એકલી રહી રાંધું, થાંભલા ધોન, બધાને ખવડાવતી ને મારી નણંદ તો પાડો કાંઈ કામ ન કરે. હવે તમારી દેરાણી આવી ગઈ હે, તમે બે કરશું રહ્યું. પણ આજે તો પેલો દી હે એટલે કાંઈ કામ ન કરાવાય, એટલે કાલેથી અમે બે કરશું, ખાવાનું બનાવશું, થાંભળે ભેગા ધોશું ને બધું કરશું. અને આટલા દી તો હું એકલી હતી જ મારું કાંઈ આવતું નહીં. હવે બે અમે આવી ગયું હે ને તો બે ભેગી થઈ જશું. મારી નણંદ છે ને એને સીધી કરી નાખવી છે. અને ચંપાડી, હવે હાલ ટાણે ખાવાનું બનાવવા મંડી જાય. કેટલું કામ છે ને એ હમણાં આવશે ઓ મારી દેરાણી બધાય. હાલ ટાણે ખાવાનું બનાવીને એને ખવડાવવું તો પડશે ને. અને ખાવામાં તો મારી હાહુને મેં પૂછ્યું તો કે આ બનાવવાનું તે બનાવવાનું કેવડીએ લિસ્ટ દઈ દીધી. મેં તો એમાંથી જે તૈયાર લેવાયો હતો ને તમે બધું તૈયાર લઈ લીધું. મારી હાહુ તો કે મીઠાઈ આપણે ઘરે બનાવી. ત્યારે હું એકલી કીધી બનાવી લઉં, ત્યારે મેં તો મંગાવી લીધી તૈયાર. હા તો ત્યારે ચંપાડી તું મને આજનો દી મદદ કરાવી દેવો. કાલથી હું તને નહીં આવો તકલીફ ભોગવવા બોલાવ, કેમ કે કાલથી તમારી દેરાણી આવી જાહે ને તમે બે ભેગી થઈને બધું રાંધી લેશું. ઊભી રહો ચંપાડી, બાદ જોતી આવ કેટલા મહેમાન હે ને બધા મહેમાન ગણતી આવ ને ચાય મૂકવી પડશે ને. એ બધાને મારા જય શ્રી કૃષ્ણ. હાલો ત્યારે જમવાનું તો તૈયાર થઈ ગયું હે, પહેલા ચાય પી લઈને પછી જમવા બેહી. હલે એ ચંપાડી 10 જણા આયા હે ને 10 જણાની ચાય બનાવવાની હે ને. હવે હું ચાય બનાવી લઉં પછી તું ખાવાનું મૂકજો. ને ખાવાનું મૂકે તો ભૂલતી નહીં હો, ફ્રીજમાં દહીં પડ્યું હે ને સાહે પડી હે, ખાટી ના મૂકી દેતી હો. હે ચંપાડી, તને હવે એવું લાગતું નહીં મારી નણંદે મને થોડુંક કામ કરાવતી હોય તો કેવું હારું. મારે આટલી તકલીફ ન ભોગવવી પડે, પણ કાંઈ ન કરાવે લે, શું કરવાનું. એ ભૂતળી તે કીધું તો એ પ્રમાણે મેં શાક મૂકી દીધું, શાહ મૂકી દીધી, રોટલી મૂકી દીધી ને હવે શું મૂકવાનું છે? આ ચંપાડી તે હવે દહીં મૂકી દીધું ને ચાય મૂકી દીધી, તો રોટલા મૂક્યા, રોટલા નથી મૂક્યા ઈ મૂકી દે ને મીઠાઈ ને. ઓ એલી આ મીઠાઈ તો લેવા જવાની હે, બાકી છે ગમમાં લેવા જવાની હે. હવે શું કરશો, કોણ જાશે લેવા, મહેમાન તો આવી ગયા. ઓ એલી ઊભી હે, જગાને ફોન કરો ને દઈ જાહે મીઠાઈ, આપણે કઈ દઈ જાહે, અહીંયા ઊભી રે ફોન કરો. હેલો જગા, આ મીઠાઈ દઈ જા ને, અમારા ઘરે આજ મહેમાન આયા હે તો સોન પાપડી થોડીક દઈજે, થોડાક હળદિયા દીજે ને થોડાક મોહનથાળ દઈ મૂકજો. જલ્દી દઈ અમારા મહેમાન આવી ગયા હે ને તો જુએ હે. હા વાંધો નહીં, આવ તાત્કાલિક નું થોડુંક ભાડું વધુ લઈ લીજે, પણ દઈ તો જા. નકર પાછો મેં મારી હાહુને એમ કીધું હે કે બનાવી નથી ને તૈયાર લઈ લેશું ને તૈયાર મેં લીધી નહીં તો મને વઢે જશે, હરખા કરીને મને તગડશે. તો દઈ જાજો ટાણે, જલ્દી દઈ જા. હા ચંપાડી, હવે જગો તો મીઠાઈ તો દઈ જાય હેરો, પણ હવે કઈ બાકી નહીં રહી જતું ને મૂકવાનું હે, યાદ કરને એલી. ઓ સગુણા. હા ભાભી બોલો ને. તો હું તમને એમ કહેતી હતી કે મહેમાન આવી ગયા હે ને એને બધાને જમાડી દીધા કા. હવે એ તમારી પાસે રમ કરવા હશે ને તમને પૈસા દેતા હશે. હું તમારી બાજુમાં ઊભી તમારે મને દેતું આવવાનું. ભલે? હા ભલે ભાભી, એમ જ કરીશ. અને ગુલાલ ને બધું તૈયાર હે ને, એને છાંટવો તો પડશે ને ગુલાબ. હા એ બધું તો તૈયાર જ છે ને, કાલમાં દેખ લેવા આવી ગયા હે તમને, તૈયાર રહેજો.